હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. સવારમાં 6 વાગે હું તો અહીંયા ઘરે પંપનું પાર્કિંગ છે અને અત્યારે સવારમાં જાગ્યો 10 સાડા 10 છે. પછી પંપે ગયો, ટોયલેટ પાણી જવા તો જોયું, નાવાનું સારું હતું તો અહીંયા નાહી લીધું, મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા અને 11:30 થયા છે. હવે હજી ટાયર એકદમ ફૂલ ઠંડા છે, સવારમાં રાખી દીધી હતી એટલે હવે 50-100 કિલોમીટર કાપીને કલાક 2 કલાક ગાડી હાંકીએ એટલે થોડાક ગરમ થવા આવે એટલે પાછા આપણે હોટલે ઊભી રાખી દઈશું. તો હજી 210 કિલોમીટર આગું છે કટક. અને હાલો તો હવે આપણો આજનું કામકાજ ચાલુ કરીએ. ગાડી હાંકવાનું, દીવાબત્તી થઈ ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું, ચા પાણી પી લીધા. હવે છે ને આપણે નીકળીએ. તો બ્લોગ આમ જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આજ આપણે કટક પહોંચી જશું. એ મસ્ત પવન આવે છે. કુલર નો ચાલુ ગાડીએ કુલર આજ ચાલુ ટ્રાય કર્યું છે ચાલુ કરવાની. હા, એ મસ્ત ઠંડો પવન આવે હો ભાઈ. ચાલુ ગાડીએ તમે ઉપયોગ કરી શકો એવું છે કુલર. શેઠ સંબલપુર થી કટક સુધી 4 લાઈન રોડ છે, પણ થોડાકમાં અમુક જગ્યાએ ક્યાંક મોટા ગામડા ને એવું આવતું હોય ને ત્યાં આગળ રોડ હજી બન્યો નથી, કમ્પ્લીટ નથી થયો. એટલે આવી રીતના સિંગલ રોડ છે, હમણાં દેખાડું નથી. હાલો તો આપણે આપણા હાઈવે ઉપર ચડી ગયા છીએ. સિંગલ રોડ છે અત્યારે, હમણાં થોડાક આગળ જતા હાઈવે આવી જાય. જેમ કે હું કહેતો તો અમુક ગામડા આવે ને સિંગલ રોડ છે, તો આવા સિંગલ રોડ છે, જોવો તમે. ગાડી આવે વેસ્ટ બંગાળ પાર્સિંગ, કલકત્તાની ગાડીઓ. એ મસ્ત ઝાડવા વાળું વાતાવરણ છે, લીલાછમ ઝાડવા છે. એમપી માં હુકા ઝાડવા હતા, આ બાજુ લીલા ઝાડવા છે. જો વાતાવરણ આવું નવું રહેશે ઠંડા જેવું તો ભાઈ થોડીક હાકી લેવું તડકામાં એને. હાલો તો મળીએ હવે આગળ. થોડીક ભૂખ લાગી છે, આગળ ક્યાંક હોટલે મસ્ત જમવા બમવાનું હોય ને રાખીએ. કલાક 2-1.5 કલાક સુધી તો રાખવાનો વિચાર નથી, છતાંય જોઈએ શુદ્ધ શાકાહારી હારી હોટલ આવે તો ફેંકવી દેવું. તો મિત્રો, આ અમુક લીલા ઝાડવા દેખાય છે ને સામે, કાજુના ઝાડવા છે. આ ઝાડવું છે ને કાજુનું છે, સામે કાજુના, એ કાજુના ઝાડવા છે. હાલ આવી ગયો છે, એ આખી વાડી જ કાજુની છે ભાઈ. સામે તાડીના ને એના ઝાડવા છે અને આ બાજુ જંગલ છે. ઓડિશામાં જંગલ બહુ એટલે બહુ અતિશય પ્રમાણમાં આવે છે. તો સંબલપુરથી નીકળ્યા, ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ મોટા ગામડા આવે, અમુક જગ્યાએ નાના ગામડા આવે અને પછી જંગલ આવે. તો આ બધો જંગલ એરિયો જ છે. તો ચોરીની ને એવી કાંઈ બીક નહીં ભાઈ, એવી કાંઈ માથાકૂટ છે નહીં આ રોડ ઉપર. જો આ બધું જંગલ છે, નાની નાની વાડીઓ છે, એ પાછું જંગલ છે. એમપીની જેમ નથી, એમપીમાં હાવ પાંદડા જ નથી જંગલમાં, ઝાડવામાં. અહીંયા તો હજી થોડાક લીલા અને એવા પાંદડા તો છે. જો કેવો મસ્ત થયો છે હોટલમાં. એવી હોટલ એક આ બાજુ આવી જાય ને છાયાવાળી, એટલે આપણે થોડીક ફેંકવી દઈએ ગાડી. નથી છાયો. મિત્રો, જંગલના કાંઠે આજે જૂનો રોડ છે અને પાછળ હાઈવે રોડ આખો છે. આ જૂનો રોડ છે. અહીંયા છાંયો જોવો ઝાડવાનો કરતો. એ મસ્ત છાંય ને જંગલ છે બાજુમાં. આમ જો જંગલ હો ઓડિશામાં. અને રાખી છે ઊભી
મસ્ત ટાઢા છે, ઝાડવું પણ ઘણા વર્ષો જૂનું હોય છે એવું લાગે. થળિયું જોવો તમે. અને સામેની સાઈડમાં એ જંગલ છે, રોડની સામેની સાઈડમાં. એ મસ્ત વાતાવરણ છે. વાગ્યો છે 1 અને રાખી દીધી છે ભાઈ. હવે અહીંથી 170 કિલોમીટર છે કટક. 4 વાગે અહીંથી સેલપ મારશું. ઝાડવા જમવા ઉભા રહે છે. ઝાડવા જો મસ્ત વાતાવરણ છે. આ દેખાય મોટો હાઈવે. આ જૂનો રોડ છે. જૂના રોડમાં રાખી છે. આમના કાંઠે એ જંગલ ને ઓડિશામાં જંગલ વધારે છે. છત્તીસગઢ, ઓડિશા, MP, પછી આંધ્રમાં ઓછું છે. કર્ણાટકમાં વધારે છે જંગલ. ઝાડવાનો સાયો જો મસ્તીનો છે. 2 કલાક રાખી દઈએ. ઘણી ગાડીઓ છે, 4-5 ગાડીઓ ઊભી છે. અને હવે આપણે ઊભા રહી ગયા છે આ બધાને જોઈને. થોડોક આરામ કરી લઈએ હવે. તો દી આથમી ગયો છે ભાઈ, અને આપણે જાગી ગયા છીએ. દીવાબત્તી કરીને પાછા ઉપાડી લઈએ. જોઈ લ્યો, એ મસ્ત નીંદર આવી ગઈ હતી. અત્યારે જાગ્યો છે. બપોરની વાત કેટલા વાગ્યા? 6 કલાક જેવું હતો ભાઈ. નીંદર વિંદર બધું પૂરું. આવું કંઈક જંગલ છે. જંગલ કેવી મજા આવતી હતી આમ છાયામાં. અત્યારે કેવું લાગે, બીક લાગે એવું થઈ ગયું ને. આમ જો કોઈ વસ્તુ દેખાય નહીં. હાલો તો હવે આપણે દીવાબત્તી થઈ ગયા છે, હવે નીકળીએ છીએ. હલો મિત્રો, અંગુલથી 10 કિલોમીટર પહેલાં ભાઈ ભેગા થયા. ભાવનગરની ગાડી, રામભાઈ ઢીલાની. અને ભાઈબંધ જ છે, બે ભેગા ચા પીએ છે હવે. ભાવનગરથી નાગપુર સુધી રાજભાનો હતવારો હતો, એ ગયા. પછી આ ભાઈ ભેગા થયા. આ તો કાલ રાતના ભેગા થયા હતા. પછી પાછા છૂટા પડ્યા ને પાછા અત્યારે ભેગા થઈ ગયા છે. હવે કટક અહીંથી કેટલું થતું હોય છે? 120 કિલોમીટર છે કટક. હવે હારવાર હાલ્યા જવું. ચાલો બધા ચા પીવા. આપણે અત્યારે અંગુલથી 6 કિલોમીટર પહેલાં છીએ. ઢેલકમાલ, ધેમ કનાલ 67, ટીચર 28. અને ટ્રાફિક જામ છે. લગભગ 10 કિલોમીટર જામ હતું. થોડુંક હાલ્યા, 4 કિલોમીટર જેવું હાલ્યા. હજી 6 કિલોમીટર જેવું છે અંગુલ. ફૂલ જામ છે. પાછળ છે અને આગળ છે. 2 લાઈન હાલે છે એકારે. તો મિત્રો અત્યારે ઊભા છીએ ટાયર બાયર ચેક કરવા માટે. કેમ કે બહુ એટલે બહુ ખરાબ રોડ છે ડ્રાઈવર વાળો. તો ટાયર બાયર ચેક થઈ ગયા છે. 3 ગાડી હારે છે. એક આપણે રામભાઈની ગાડી છે અને એક બીજી રાજકોટની ગાડી છે. એ આ બાજુ છે રાજકોટની ગાડી. તો મિત્રો રાજસ્થાની હોટલ છે અહીંથી હજી 22 કિલોમીટર. આપણે ટાયર ખરાબ રોડમાંથી આવ્યા ને એટલે ટાયર ચેક કરીને નીકળી ગયા છીએ ટાઈમ બગાડ્યા વગર. કેમ કે અત્યારે વાગી ગયા છે 12:15 અને હજી 60 કિલોમીટર જેવું છે. 50-60 કિલોમીટર જેવું કટક. તો પહેલાં અહીંયા પેટ પૂજા કરશું ચૌધરી હોટલે અને પછી કટક જવા માટે નીકળી જશું. તો મિત્રો ટાયર જોઈને ત્યાંથી નીકળ્યા હતા. 22 કિલોમીટર આગી હતી હોટલે પહોંચી ગયા છે. ચૌધરી રાજસ્થાની ઢાબા છે અને આ બધું પાર્કિંગ છે. આ અમારા ભાઈ આવી ગયા ભાવનગર વાળા. તમારું નામ નથી આવડતું? મુનાભાઈ.
અને ત્યાં આગળ ડીઝલ બીઝલ ચોરી થાય એવું હોય એની કરતાં અહીંયા આગળ હોઈ ગયા હવે 33 કિલોમીટર બાકી છે કટક જ્યાં ખાલી કરવાની છે એ. એટલે હવે જમવાનું છે હોટલે અને અત્યારે અહીંયા ને હોઈ જવાનું છે. અત્યારે વાગ્યો છે 1. તો હાલો પેલા છે ને જમી લઈએ. શું કેવું મુનાભાઈ? હા, જમીન કરી લઈએ આરામ. આરામ આખો દીક કર્યો છે આજ તો. જંગલમાં જ ઉતા છે. હા